પછી એના રૂમમાં જઈએ અને પછી ડાયરેક્ટ અમે બંને સાથે જમવા જઈએ છીએ. તો ચાલો, રૂમ એમને એમ પડ્યું છે તો આવીને ફટાફટ એને સાફ કરીશું. તો ચાલો જઈએ આપણે આપણા લંચમાં. અને મારો ફ્રેન્ડ બાજુના રૂમમાં છે તો તેને આપણે બોલાવી લઈએ. ચાલો જઈએ આપણા ફ્રેન્ડની પાસે. એનો રૂમ આઈ થિંક 3 નંબરનો છે. તો અમે બંને સાથે જમવા જવાના છીએ. સુઈ ગયો? જમવા તું નાહીએ કેટલી વારમાં આવીને હોય ને? ક્યાં અહીંયા ગયો તો દૂર બીજી બાજુ? ત્યાં ફુવારો નથી? હા તો હાલો ફટાફટ હાલો. સો ગાઈઝ, ફ્રેન્ડ તૈયાર થઈ રહ્યો છે અને અમે લોકો જઈએ છીએ જમવા માટે. જસ્ટ વેઇટ એન્ડ વોચ. જઈએ છીએ જમવા માટે. વરસાદ બહુ પડે, રાતનો વરસાદ આવે. આમાંથી નીકળવાનું કેવી કદાચ નીકળના પાસે તડકો નીકળે છે લાગે. તો ગાઈસ તમે જોઈ શકો છો રાતના કેટલો બધો વરસાદ પડ્યો હતો અને અમે લોકો જઈએ છીએ જમવા માટે. તમે નજારો બધો કાલ રાતનું ચાલુ છે વરસાદ. અમે લોકો રસ્તા પણ બ્લોક થઈ ગયા. અને ભાઈ નીકળ્યા કેટલા હે? તું તો નાઈ બેઠો એટલે હું ચેક હતો પેલા ખાઈ ગયો ને કોઈ ના જાય કોઈ ના નો કપડા મેલા નહીં દે તો રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. જ્યાં જોઉં ત્યાં પાણી ને પાણી. સિરિયસલી ચાલો જઈએ ફટાફટ કેન્ટીનની તરફ. 1 2 3 ગો. ઓહ સો ફાઇનલી ગાઈઝ અમે લોકો જમવા માટે આવી ગયા છીએ કેન્ટીનની અંદર. તમે જોઈ શકો છો આજના જમવામાં શું છે. અને મારો ફ્રેન્ડ તો ચાલુ કરી નાખ્યું છે ખાવાનું કેમ કે તેને બહુ ભૂખ લાગી છે. તો આજે જમવામાં તમે જોઈ શકો છો દાળ ભાત છે એન્ડ મિક્સ સબ્જી છે, રોટલી છે. અને અહીંયા કને બહુ જ પબ્લિક આવી ગઈ છે જમવા માટે કેમ કે બધા લોકોની એક્ઝામ હમણાં થોડી સમયમાં સ્ટાર્ટ થવાની છે. તો ચાલો ફટાફટ આપણું આજનું લંચ પૂરું કરીએ અને રૂમમાં જઈએ. મારે જે નાવાનું બાકી છે તો ફટાફટ નાહી ધોઈ અને તૈયાર થઈ જાય અને સ્ટડી કરવા માટે બેસી. લેટ્સ ગો. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ જમીને અને અમે જઈ રહ્યા છીએ અમારા હોસ્ટેલ તરફ.
તમે જોઈ શકો છો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે અને આ ભાઈ નાઈને બેઠા ભરીને બેઠા બધું. તો ચલો જઈએ ડાયરેક્ટ રૂમમાં અને રૂમમાં ડાયરેક્ટ એમાંથી મળી સ્ટડીના સ્ટડી. સો ફાઇનલી ગાઈઝ અમે લોકો રૂમમાં પહોંચી આવ્યા છીએ અને હું નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયો છું એકદમ, અને મારા પેપરની તૈયારી કરી રહ્યો છું, રિવિઝન કરી રહ્યો છું, કેમ કે મારી એક્ઝામ હવે થોડા જ કલાકોમાં શરૂ થવાની છે. 1 કલાકની આઈ થિંક હવે વાર છે મારી. તો આજે એક્ઝામમાં મારું 4થું પેપર છે અને અહીંયા મને 4 દિવસ થઈ ગયા છે અને કાલે મારું લાસ્ટ પેપર છે. તો ફટાફટ આજના પેપરનું રિવિઝન ફટાફટ કરી લઈએ અને એક્ઝામની થોડીક વાર છે તો થોડુંક રિવિઝન કરી લઈએ, કેમ કે થોડુંક આપણે વાંચી લઈએ, કેમ કે થોડુંક લખી શકીએ આપણે એક્ઝામમાં સારું. તો ફટાફટ આપણે રિવિઝન આજનું પૂરું કરીએ અને જઈએ એક્ઝામ આપવા માટે. લેટ્સ ગો ફોર અ સ્ટડી ટાઈમ. Years later. Finally guys, I'm entered my room. હું રૂમમાં એન્ટર થઈ ગયો છું અને હું એક્ઝામ દઈને રૂમમાં પાછો આવી ગયો છું. તો તમે જોઈ શકો છો રૂમની હાલત. તો હું અત્યારે બહુ થાકી ગયો છું, તો એટલા માટે હું થોડીક વાર સૂઈ જઈશ એન્ડ પછી ડાયરેક્ટ ડિનર તરફ જવાના છે. ડાયરેક્ટ ડિનરમાં ટાઈમે તમને મળીશ. તો આજનું પેપર પૂરું, કાલે છેલ્લું પેપર છે. તો ચલો થોડી વાર આરામ કરીએ પછી જઈએ ડિનર તરફ. 1 hour later. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો ડિનર કરવા માટે પહોંચી આવ્યા છીએ કેન્ટીનની અંદર. તો તમે જોઈ શકો છો આજે જમવામાં ઘર જેવું ખાવાનું છે. આજે બટાકાનું શાક છે એન્ડ રોટલી છે અને ખીચડી છે, ગુજરાતીમાં ફેમસ છે. જે લોકો ગુજરાતી છે એમને બધાને ખબર હશે. અને છાશ છે. તો આજનું ડિનર પૂરું કરીએ. હું અને મારો ફ્રેન્ડ બંને સાથે આવ્યા છીએ. તો ફટાફટ આજનું ડિનર પૂરું કરીએ અને આજે લેટ નાઇટ સુધી સ્ટડી કરવાની છે, કેમ કાલે લાસ્ટ પેપર છે. તો ચલો ફટાફટ ડિનર પૂરું કરીએ અને જઈએ આપણા રૂમમાં પાછા. સો ફાઇનલી ગાઈઝ હું રૂમમાં આવી ગયો છું અને મારું આજનું ડિનર પૂરું થઈ ગયું છે અને કાલે મારું લાસ્ટ પેપર છે, એટલા માટે કાલના પેપરની તૈયારી કરી રહ્યો છું, કેમ કે કાલનું પેપર મને થોડુંક હાર્ડ લાગી રહ્યું છે. એટલા માટે હું આજે લેટ નાઇટ સુધી સ્ટડી કરવાનો છું. તો ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સ્ટડીની શરૂઆત કરીએ. લેટ્સ ગો ફોર અ સ્ટડી ટાઈમ.
કહી દઉં છું કે હું એક્ઝામ દેવા માટે જઈ રહ્યો છું. તો ફટાફટ આપણે રિવિઝન પૂરું કરીએ એન્ડ ફ્રેશ થઈ અને આપણે જમવા માટે જઈશું. તો હજી વાર છે જમવામાં, હજી આઈ થિંક 2 કલાકની વાર છે. ત્યાં સુધી થોડું સ્ટડી કરી લઈએ અને રૂમને ક્લીન કરી લઈએ. તમે જોઈ શકો છો રૂમની હાલત કેવી થઈ ગઈ છે. જ્યાં ત્યાં પુસ્તકો પડ્યા છે, મારા ટ્રાયપોડ, મારા આ બધા ચોપડા, પુસ્તક, મારા કપડાં ત્યાં મેં અંદર સુકાવ્યા છે. કાલ રાતે વરસાદ હતું થોડુંક બારે. તમે જોઈ શકો છો મારા રૂમની હાલત. મારા બોટલ ક્યાં બધા ઉડે છે એના. એન્ડ બાલ્કનીમાં પણ થોડું ઘણું કચરો થઈ ગયો છે. કપડાં મેં અહીંયા સુકાવ્યા હતા બારે. તો ફટાફટ આપણો રૂમ ક્લીન કરીએ અને પછી હું તમને મળું છું ડાયરેક્ટ સ્ટડીના સ્લોટમાં. તો લેટ્સ ગો. સો ફાઇનલી ગાઈઝ હું નાહીને તૈયાર થઈ ગયો છું, એકદમ ફ્રેશ થઈ ગયા છે બંને જણા. તો મારો ફ્રેન્ડ છે મારા રૂમમાં આવ્યો છે, તો અમે બંને સાથે મળીને સ્ટડી કરવાના છીએ. તો અમારી એક્ઝામ હવે થોડા જ કલાકોમાં શરૂ થવાની છે, એટલા માટે અમે બંને સાથે મળીને રિવિઝન કરીએ છીએ. તો ચાલો ફટાફટ આપણું રિવિઝન પૂરું કરીએ અને આજનું લાસ્ટ પેપર છે એ સારું જાય એવી આશા સાથે આજની સ્ટડીની શરૂઆત કરીએ. લેટ્સ ગો ફોર અ સ્ટડી ટાઈમ. Years later. સો ફાઇનલી ગાઈઝ અમારી એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને અમે લોકો જઈ છીએ અમારા રૂમની તરફ. તો ફાઇનલી આજે બધા જ પેપર અમારા પૂરા થઈ ગયા છે. આજે અમારું લાસ્ટ પેપર હતું એ પણ આજે પૂરું થઈ ગયું છે. તો હવે અમે અહીંયા આજનો દિવસ જ છીએ અને કાલે અમે લોકો નીકળવાના છીએ. Please So finally guys I entered my room. તો ફાઇનલી ગાઈઝ બધા જ પેપર પૂરા થઈ ગયા છે. તો બધા જ પેપર પૂરા થવાની ખુશીમાં અમે બધા લોકોએ ડિસાઈડ કર્યું છે કે માઇન્ડ ફ્રી કરવા માટે અમે લોકો મૂવી જોવા માટે જવાના છીએ. તો હું આવ્યો છું રૂમમાં તૈયાર થવા માટે અને અમે થોડી જ વારમાં નીકળીએ છીએ. અમારું શો છે આઈ થિંક 6:50 અને અમે અહીંયાથી નીકળવાના છીએ. હું એક અને મારા 2 ફ્રેન્ડ છે, અમે લોકો જવાના છીએ મૂવી જોવા માટે. કેમ કે એક્ઝામ પૂરી થઈ ગઈ છે એટલા માટે એકદમ રિલેક્સ ફીલ કરવા માટે અમે લોકો મૂવી જોવા જવાના છીએ. એક નવી મૂવી લાગી છે, ઇંગ્લિશ મૂવી છે, થોર મૂવી. તો ચાલો મળું તમને ડાયરેક્ટ. તો આવી ગયા છીએ અમારા લોકેશન ઉપર. તમે જોઈ શકો છો અમે લોકો મૂવી જોવા માટે આવી ગયા છીએ અને મારા ફ્રેન્ડ લોકો છે એ લોકો ટિકિટ કઢાવે છે કેમ કે શો ફૂલ નથી એટલા માટે. કેમ કે મૂવીઝ માટે ઘણા બધા લોકો લાઇનમાં લાગેલ છે અને મૂવીઝ આઈ થિંક કાલે જ રિલીઝ થઈ છે અને આજે બીજો દિવસ છે તો પબ્લિક થોડીક વધારે હશે. તો ચાલો ફટાફટ ટિકિટને બધું કઢાવી લઈએ અને પછી અંદર જઈએ. સો ફાઇનલી ગાઈઝ અમારા લોકોની ટિકિટ બુક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો હજી વાર છે અંદર જવા માટે કેમ કે 6:50 શો છે અને અમે થોડા જલ્દી અહીંયા પહોંચી આવ્યા છીએ. આઈ થિંક અત્યારે 5:15 થાય છે. તો ભાઈ લોકો એમ કહે છે કે પહેલાં આપણે થોડી વાર ફોટા બોટા પાડી લઈએ એન્ડ પછી નાસ્તો લેવા જઈશું. અમે સાથે મળીને નાસ્તો લઈશું. તો અહીંયા ભાઈનો ફોટોશૂટ ચાલી રહ્યો છે, ભાઈ ફોટો પડાવે છે. તો થોડાક આપણે પણ ફોટા પાડીશું અને પછી જઈશું નાસ્તો લેવા માટે ત્રણે સાથે. અને વરસાદનો માહોલ પણ તમે જોઈ શકો છો, વરસાદ પણ આવવાની તૈયારી છે. તો ચાલો જઈએ પહેલાં નાસ્તો લેવા માટે, પછી અંદર એન્ટ્રી કરીશું. તો ગાઈઝ અમે લોકો જઈએ છીએ નાસ્તો લેવા માટે અને અમારી ટિકિટ બુક થઈ ગઈ છે. તો ચલો ફટાફટ નાસ્તો લઈએ. ત્યાં તમે જોઈ શકો છો વરસાદ બહુ આવવાની તૈયારી છે. બધા વરસાદ છે. જઈએ છીએ નાસ્તો લેવા માટે
આ લેવું છે શું લેવું દાબેલી લેવી સો ફાઇનલી ગાઈઝ અમે લોકો અંદર જઈ રહ્યા છીએ. અમારું શો હવે થોડી જ વારમાં આઈ થિંક ચાલુ થવાનો છે. તો અમારું ઉપર આઈ થિંક શો લાગેલું છે, તો ત્યાં પબ્લિક પણ ઘણી બધી આવેલી છે. અહીંયા કેન્ટીન છે, તો અમારી અહીંયા મૂવી લાગેલી છે. તો મારા ફ્રેન્ડ લોકો અને બધા લોકો અહીંયા પહોંચી આવ્યા છે અને થોડી જ મિનિટોમાં અમારો શો ચાલુ થવાનો છે. તો એના પહેલાં જ અમે થોડાક ફોટોગ્રાફ્સ પાડી લઈએ મેમરીઝ માટે. ફોટોગ્રાફ પાડીને પછી અમે અંદર એન્ટ્રી કરી છે. ફાઇનલી ગાઈઝ અમારી મૂવીનું ટાઈમ થઈ ગયું છે અને અમે લોકો જઈએ છીએ અંદર. મૂવી ચાલુ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અમે આજે આ મૂવી જોવાના છીએ, થોર મૂવી. ને ચાલુ થઈ ગઈ, ચાલો જઈએ અંદર એન્ટ્રી કરીએ. पहला कोई नहीं पूछता. शिकार. तो तुम्हारी कोई गर्लफ्रेंड है? ना ना बहुत बिजी हूँ, टाइम ही नहीं मिलता. कैसा लगा मेरा मजाक? कामकाज ही इतना है, क्या कहूँ मैं. कौन? मैं जरा आसपास देख कर आई. वाह बहुत कूल है. कौन कूल है? हाँ, ये बिल्डिंग स्कूल है. ये क्या हो रहा है थॉर? तुम तो इमोशनल हो गए. इमोशनल और मैं चेन के लिए? नहीं मजाक मत कर यार. मन में इमोशन जागे हुए बहुत साल हो चुके हैं, बहुत ज्यादा साल. शायद Right. तुम इमोशनल हो रही हो. हाँ. यार रिलैक्स, हम एक ही टीम में हैं. और हमारी इस टीम का कप्तान कौन होगा? बोलो. जी और कौन? कुछ बातें समझ लो. एक, हाँ मैं डरता हूँ. गॉड नेक्रोसूटधारी है, यानी वो हमारा विनाश कर सकता है. अत्याशुभ. दो, मुझे पता है तुम्हारी कोशिश अच्छी है, मैं समझता हूँ, पर तुम लोगों को डरा बिधका रहे हो. बिधकने नहीं चाहिए.
સો ફાઇનલી ગાઈઝ અમે લોકો જઈ છીએ અમારી હોસ્ટેલની તરફ અને તમે જોઈ શકો છો વરસાદનું માહોલ લાગે એવું દેખાઈ રહ્યું છે અને વરસાદ પણ પડી રહ્યો છે. તો ચાલો ફટાફટ આપણે હોસ્ટેલની અંદર પહોંચીએ છીએ અને અમે લોકો બધા થાકી ગયા છીએ અને તો અમે લોકો ડાયરેક્ટ જઈ અને ડાયરેક્ટ સૂઈ જવાના છીએ કેમ કે કાલે સવારે મારે વહેલું 7 થી 8 વાગે નીકળવાનું છે. અમારે 5 દિવસનું મારી અપોઇન્ટમેન્ટ હતી અને 5 દિવસ મારા પૂરા થઈ ગયા છે એટલા માટે મારે સવારે ઘરે જવાનું છે. તો ચાલો જઈએ રૂમમાં અને ફટાફટ બધું બેગને પેક કરી અને જઈએ સવારે ઘરે. તો મળી તમને કાલે સવારે. $2,000 years later. તો ચલો ગાઈઝ હવે જઈએ છીએ આપણા ઘરે. તો ચલો ફટાફટ આપણું સામાન પેકિંગ કરીએ. બધી વસ્તુ જ્યાં ને ત્યાં પડી છે તો ફટાફટ આપણે બધી વસ્તુ બેગમાં પેક કરીએ અને હવે નીકળીએ છીએ ઘર માટે. તો લેટ્સ ગો ફોર ઇટ.